મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 7/19 ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર એફઆઈઆર દાખલ થઈ હતી, જેમાં ફરિયાદી છે હિરેનભાઈ ચંદુભાઈ અઘારા અને આઈપીસી કલમ 406, 420 અને 120B અંતર્ગત ગુનો દાખલ થયેલો હતો। તેમાં આજે બિહાર પોલીસની મદદથી અને મોરબી જિલ્લા અધિક્ષક શ્રી ડૉક્ટર કરણરાજ વાઘેલા સાહેબના માર્ગદર્શન અને ક્રાઇમ બ્રાન્ચની મહેનતને અંતે 2 આરોપીઓને અટક કરવામાં આવ્યા છે અને તેમની પાસેથી રિકવરી રૂપે 54,50,000 રિકવર થયેલા છે। એકચ્યુઅલ આ ખરેખર ફરિયાદ છે તે 1,69,55,200ની હતી, જેમાં જે ફરિયાદી છે તેમને રિલાયન્સ પેટ્રોલ પંપની ડીલરશીપ મેળવવા માટે અલગ અલગ એકાઉન્ટમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ એટીએમ કાર્ડનો યુઝ કરી અને આ પૈસા છે એમના એકાઉન્ટ મારફતે જમા કરાવવામાં આવ્યા હતા। અને જ્યારે આરોપી અટક થયા ત્યારે આરોપી પાસેથી ટોટલ 54,43,000, એક લેપટોપ, 10,000ની કિંમતનું મોબાઈલ નંગ 5, બેંકના એટીએમ કાર્ડ 33, પાસબુક નંગ 6 અને 2 ચેકબુક, એટલે ટોટલ 54,60,000નો મુદ્દામાલ છે એ ઝડપવામાં આવ્યો છે। આ 2 આરોપીઓ છે તેમનો હાલનો પ્રાથમિક પૂછપરછના અંતે એવો રોલ નીકળે છે કે તેઓ 10%ના કમિશન ઉપર કામ કરતા હતા। જે મુખ્ય આરોપીઓ 4 છે એમના માટે 10%ના કમિશન ઉપર કામ કરતા હતા। તે લોકો પોતાના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને બેંક એકાઉન્ટમાંથી પૈસા વિડ્રો કરી અને મુખ્ય આરોપી સુધી પહોંચાડવાના કામે એ લોકો 10% કમિશન લેતા હતા।